चलिए उधर चलिए, बढ़िए आगे। जब एक बार बोल दिए ना उधर जनरल में निकलिए। दिखना भी मत यहाँ, दिखना भी 3 कोस में नहीं, तो एक को देखो जनरल में कैसे भेजता। इसका मत है ना, फिर भरना, गाड़ी चल पड़े तो भरना पड़ेगा। पानी बोतल। गुड आफ्टरनून, जय श्री महाकाल, जय द्वारकाधीश। तो આજની આપણી જર્ની થવાની છે 11463 સોમનાથ જબલપુર એક્સપ્રેસમાં, જેમાં આજે આપણે બોર્ડ કરવા માટે આવી ગયા છીએ ભક્તિનગર રેલવે સ્ટેશન ઉપર અને આપણે જવાના છીએ ઉજ્જૈન। તો આ ટ્રેનની જો હું તમને કોચ પોઝિશનની વાત કરી દઉં તો આમાં છે 2 જનરલ આગળ, 2 જનરલ પાછળ છે, એક છે થર્ડ એસી ઇકોનોમી, 5 છે થર્ડ એસી, 2 સેકન્ડ એસી અને 1 ફર્સ્ટ એસીનો કોચ આમાં લગાડેલો છે। બાકી હું અત્યારે આવ્યો હતો ભક્તિનગર રેલવે સ્ટેશનથી બોર્ડ કરવા માટે, એટલે મેં અત્યારે જોયું અહીંયા કન્સ્ટ્રક્શનનું પણ કામ સારું ચાલી રહ્યું છે, કેમ કે ભક્તિનગર અમૃત ભારત રેલવે સ્ટેશનની અંદર પણ આવે છે। તો બાકી આ રહી આજની આપણી સીટ સાઈડ અપર। તો ભાઈ 1 મિનિટના ડિલે સાથે આપણું ડિપાર્ચર થઈ ગઈ છે ભક્તિનગર રેલવે સ્ટેશનથી। તો ભાઈ આપણી ટ્રેન આવી ગઈ છે રાજકોટ જંકશન રેલવે સ્ટેશન ઉપર। રાજકોટ જંકશન એટલે બની જાય છે કેમ કે અહીંયાથી એક સોમનાથ લાઇન, એક દ્વારકા લાઇન ને એક આપણે આગળ વધવાના છીએ અમદાવાદ લાઇન, તો એના માટે રાજકોટ જંકશન રેલવે સ્ટેશન બની જાય છે। અને ખરેખર સાચું બોર્ડિંગ તો આ જ રેલવે સ્ટેશનથી થશે, કેમ કે અહીંયા અત્યારે ફૂલ ક્રાઉડ છે। બાકી તો જોઈએ આપણા કોચમાં પણ કેવો ક્રાઉડ થાય છે। आगे आओ ना करो। हाँ आओ। बने दो एक बीजी। हाँ? આપણી ટ્રેન આવી ગઈ છે વાંકાનેર જંકશન રેલવે સ્ટેશન ઉપર। વાંકાનેર જંકશન એટલે બની જાય છે કેમ કે અહીંયાથી એક મોરબીવાળી લાઇન અલગ થઈ જશે અને એક આપણે રાજકોટ આવ્યા તે અને આપણે એક અમદાવાદ તરફ જશું તે, એટલે આ એક જંકશન રેલવે સ્ટેશન બની જશે। બાકી આરપીએફ દ્વારા આજે ચેકિંગ ફૂલ હાથ ધરવામાં આવ્યું છે આપણી વેસ્ટર્ન લાઇનમાં।
અહીંયા આપણી જર્ની થઈ ગઈ છે 144 કિલોમીટરની પૂરી અને આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર જંકશન રેલવે સ્ટેશન. સુરેન્દ્રનગર જંકશન એટલે બની જાય છે કેમ કે અહીંયાથી એક બોટાદ લાઈન અલગ થશે અને બોટાદથી તમે ભાવનગરની કનેક્ટિવિટી સરળતાથી મળી રહેશે. તો બાકી અહીંયાના સમોસા બહુ ફેમસ છે, તો ચાલો કોઈ આવશે તો હું તમને જરૂરથી ટ્રાય કરાવીશ. લ્યો ભાઈ, એક્સપ્રેસ ટ્રેનને ઊભી રાખીને માલગાડીને પહેલાં પ્રાયોરિટી અપાઈ રહી છે. જુઓ, આ રહી આપણી એક્સપ્રેસ ટ્રેન સોમનાથ જબલપુર એક્સપ્રેસ અને અત્યારે અહીંયા માલગાડીને પ્રાયોરિટી પહેલાં મળી રહી છે. ભાઈ આપણે બાકી લઈ લીધા છે સમોસા, તમને 30 રૂપિયાની એક પ્લેટ આવશે. બાકી આ રહી આપણી સાથે ટ્રાવેલિંગ કરવાવાળા ભાઈ, આપણા ભાઈ જ છે શૈલેષભાઈ. શું કે કેવો હતો સમોસાનો ટેસ્ટ? સમોસાનો સ્વાદ એક નંબર છે. તમે સુરેન્દ્રનગર જંકશન પર આવો તો ટ્રાય કરવા જેવા છે. ઓકે ભાઈ, ચાલો ભાઈ, આપણી ટ્રેનનો ડિપાર્ચર પણ થઈ ગયો છે સુરેન્દ્રનગર જંકશનથી. જો આ જે તમને લાઈન દેખાય છે તે છે આપણે બોટાદવાળી લાઈન. બોટાદથી તમે ભાવનગર માટે પણ નીકળી શકો છો. તો ભાઈ માલગાડી સાથે આપણે રેસ અહીંયા ચાલી રહી છે વિરમગામ જંકશન પહેલાં. ઓ ભાઈ, સીન બહુ જોરદાર છે. તો ભાઈ 181 કિલોમીટરની જર્ની કર્યા બાદ આપણી ટ્રેન આવી ગઈ છે વિરમગામ જંકશન રેલવે સ્ટેશન. વિરમગામ જંકશન એટલે બની જાય છે કેમ કે અહીંયાથી એક લાઈન આપણે અલગ થશે, ધ્રાંગધ્રા ભુજવાળી લાઈન. હમણાં મેં જે તમને માલગાડીવાળું પેરેલલ રન બતાવ્યું કે એ લાઈન ઉપરની જ માલગાડી હતી. અને બાકી આજે આપણી ટ્રેન અહીંયા બિફોર આવી ગઈ છે, 15 મિનિટ બિફોર ચાલે છે ટ્રેન અહીંયા. पानी बोतल पानी બસો 46 કિલોમીટરની જર્ની કર્યા બાદ આપણે આવી ગયા છે અમદાવાદ જંકશન રેલવે સ્ટેશન ઉપર. અમદાવાદ જંકશન એટલે બની જાય છે કેમ કે અહીંયાથી એક મુંબઈ લાઇન, પછી એક આપણે ગાંધીનગર લાઇન અહીંયાથી અલગ થશે. અને બાકી જુઓ અત્યારે મારી પાછળ છે
પોરબંદર શાલીમાર એક્સપ્રેસ ભાઈ આના લીધે છે ને આપણી ટ્રેન 15 મિનિટ અહીંયા લેટ પહોંચી છે અને અત્યારે પણ એને જ પહેલાં ડિપાર્ચર આપી દેવામાં આવ્યું છે. તો આપણી ટ્રેન આવી ગઈ છે નડિયાદ જંકશન ઉપર. નડિયાદ જંકશન એટલે બની જાય છે કેમ કે અહીંયાથી એક લાઈન અલગ થશે, ખેડા લાઈન, અને બાકી મહેમદાબાદ રોડ આપણે કવર ન થયો એનું કારણ છે કેમ કે દરવાજા આગળ છે ને ભાઈ બહુ ભીડ હતી ને એના કારણે છે ને આમ બહાર નીકળાય એમ જ નહોતું કેમ કે શું રોડ ડેઇલી છે અમદાવાદથી અપડાઉન કરતા હોય એ લોકોનો ક્રાઉડ બહુ વધારે હતો. पैसा दिया अलाउ नहीं है, अलाउ नहीं है, बात मारो मैं बोला ना क्यों दिए पैसे? जब अलाउ नहीं थे क्यों दिए? क्यों बनाया? नहीं बनाना था तुम्हारा. सही है, आपको बैठने का बनाया. चलिए उधर चले बढ़िए आगे. वो धक्का आपका नहीं लगा. जब एक बार बोल दिए ना उधर जनरल में निकलिए. अब जा रहा हूँ, दिखना भी मत यहाँ, जा रहा हूँ. दिखना भी 3 कोस में नहीं. तो एक को जनरल में कैसे भेजता? पैसा दिया इधर का पैसा क्यों? ना भाई. अलाउ ही नहीं है तो पैसा दिया तो क्या है? दोनों इधर से थोड़ा. આપણી ટ્રેન આવી ગઈ છે આણંદ જંકશન ઉપર. તો આણંદ જંકશન એટલા માટે બની જાય છે કેમ કે અહીંયાથી એક ખેડા લાઈન જે છે તે અલગ થશે અને બાકી મેં જે તમને આગળ ક્લિપમાં બતાવ્યું કે થોડીક મારામારી જેવો સીન થઈ ગયો હતો કેમ કે જે પેસેન્જર હતો એને ટિકિટ લીધી હતી પણ તેને વાંકા નથી કરાવી હતી અને અમદાવાદ ડિવિઝનમાંથી ટીસી ફરી ગયા અને બ્લેકમાં ટૂંકમાં ટિકિટ લીધી હતી. જનરલ ટિકિટ લઈને એને 300માં ટિકિટ બનાવી તે ભોપાલ સુધીની અને પછી ભાઈ અહીંયાથી લોચો થયો કેમ કે અમદાવાદથી ટીસી સાહેબ ફરી ગયા ને અત્યારે ભાઈ ધક્કા મારી કાઢ્યા. એટલે હું કહેવાનો મતલબ એ જ કે તમે એને કોઈ દી બ્લેકમાં આવી રીતના ટિકિટ ન કરાવો, તમને છે ને ગમે ત્યારે ટીસી બહાર કાઢી શકે છે. एक्सप्रेस सोमनाथ से चलकर गोधरा, रतलाम, भोपाल, આપણી ટ્રેન આવી ગઈ છે છાયાપુરી રેલવે સ્ટેશન ઉપર. છાયાપુરીની તમને વાત કરું તો અહીંયાથી એક વડોદરા લાઈન અલગ થશે કેમ કે જે હવે અહીંયાથી જે સેક્શન કનેક્ટ થશે ને તે થશે દિલ્હીવાળો સેક્શન અહીંયા કનેક્ટ કેમ કે અહીંયાથી લાઈન જશે વડોદરા કેમ કે જે મુંબઈથી જે ઓલમોસ્ટ જે ટ્રેનો આવે જે તે જવાની હોય દિલ્હી સાઈડ તેને લગભગ બધી ટ્રેન અહીંયાથી જ પાસ થશે. છાયાપુરી રતલામ કોટા થઈને દિલ્હી પહોંચશે તો એના માટે છાયાપુરી એક બહુ ઇમ્પોર્ટન્ટ રેલવે સ્ટેશન બની જાય છે ગુજરાતનું. આપણી ટ્રેન આવી ગઈ છે ગોધરા જંકશન રેલવે સ્ટેશન ઉપર અને ભાઈ આમાં તો જે સાઈડ પેન્ટરનો જે સ્ટાફ છે ને ભાઈ ફૂલ ઓવર ચાર્જિંગ કરે છે આ ટ્રેનમાં કેમ કે 15ની પાણીની બોટલ જે આવે છે તે 20માં ચાલે છે. એક તો લોકલ પાણી વેચે છે અને 80વાળી જે સ્ટાન્ડર્ડ મિલ કહેવાય જે ગુજરાતી એનું જે મેનુ હોય એમાં દાળ રોટી સબ્જી ને એ રીતનું હોય છે તો એ સ્ટાન્ડર્ડ મિલ છે તે આ લોકો 80ની જગ્યાએ 120 રૂપિયામાં વેચી રહ્યા છે. ભાઈ અહીંયા સાઈડ પેન્ટ્રીવાળાનો ત્રાસ બહુ છે આ ટ્રેનમાં. તો ભાઈ આપણી ટ્રેન આવી ગઈ છે ઉજ્જૈન રેલવે સ્ટેશન ઉપર. તો 2:25 10 મિનિટ બિફોર આવી ગઈ છે આપણી ટ્રેન. જોકે મેં તો જોકે ગોધરા પછી તો થોડુંક થકાયેલું હતું એટલે કેમ કે નીંદર આવી ગઈ હતી અને હવે તો જોકે રતલામ ને એ બધી સ્કીપ થઈ ગયું. રતલામ જાગવાનો હતો પણ રતલામ અલાર્મ રાખેલો હતો પણ એમાં પણ નીંદર
ઉડી નહીં એટલે તો ચાલો બાકી હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. થોડા રજો આપણી સાથે, ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી મહાકાલ.